નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું આપની પ્રિય ધાર્મિક ચેનલ પરમ આસ્થા પર હાર્દિક સ્વાગત છે। તમે સાંભળી રહ્યા છો પરમ આસ્થા ચેનલ પર શ્રી મહાભારત કથા। આજના વિડીયોમાં આપણે શ્રી મહાભારત કથાનો ભાગ 2 ગંગાપુત્ર દેવવ્રત સાંભળીશું। હસ્તિનાપુરમાં શાંતનુ નામે રાજા રાજ્ય કરે। શાંતનુ ગંગાજીને પરણ્યા। લગ્ન પહેલા ગંગાજીએ રાજાને કહ્યું, હું તમારી સાથે લગ્ન કરવા રાજી છું, પણ તમારે એક શરત માનવી પડશે। હું જે કંઈ કરું એની આડે તમારે આવવું નહીં, એ વિશે પૂછવું પણ નહીં। એવું થશે તો હું તે જ ઘડીએ જતી રહીશ। વખત જતાં ગંગાજીએ એક પુત્રને જન્મ આપ્યો। ગંગાજીએ આ બાળકને ગંગા નદીમાં પધરાવી દીધો। શાંતનુ રાજાને આ વાતની ખબર પડી। તે બહુ દુઃખ પામ્યા, પણ શરત પ્રમાણે તેમણે ગંગાજીને કશું કહ્યું નહીં। આમ ગંગાજીએ 7 બાળકોને ગંગા નદીમાં વહેતા મૂકી દીધા। 8મો પુત્ર જન્મ્યો। ગંગાજીએ તેને પણ નદીમાં પધરાવવા ગયા, પણ ત્યાં તો તેમને દૂરથી અવાજ સાંભળ્યો, થોભો થોભો દેવી, બાળકોને આમ શા માટે નદીમાં પધરાવી દો છો? શાંતનુ રાજાને જોઈને ગંગાજી બોલ્યા, મહારાજ, તમારા પુત્રને હવે તમે સંભાળો। આજે મારી શરત પૂરી થાય છે, હું તો આ ચાલી। શાંતનુ રાજાને પસ્તાવો થયો। તે માફી માંગતા કહે, દેવી, મારો એક અપરાધ ક્ષમા કરો। તમારા જેવા માતાને પોતાના બચ્ચાઓને આ રીતે નદીમાં વહેતા મૂકતા જોઈ મારું મન મૂંઝાઈ જાય છે। આનું કારણ કૃપા કરી મને કહો, જેથી મારી શંકાનું નિવારણ થાય। ગંગાજી બોલ્યા, મહારાજ, આ બાળકોએ સ્વર્ગના 8 વસુ નામના દેવતાઓ છે। એમને ઋષિએ શાપ આપ્યો હતો કે પૃથ્વી પર મનુષ્ય રૂપે જન્મજો। એ વસુઓની દયા ખાઈને મેં તેમની માતા તરીકે પૃથ્વી પર રહેવાનું કબૂલ કર્યું, જેથી તેઓ મારે પેટે જન્મે અને હું તેમનો તરત જ ઉદ્ધાર કરું। આ પુત્ર છેલ્લો 8મો વસુ છે, હવે તેનો ઉદ્ધાર બહુ મોડો થશે। એટલું કહી ગંગાજી થોડીવાર અટક્યા। પછી તે ધીરેથી બોલ્યા, મહારાજ, મને આ પુત્રને સાથે લઈ જવા દો। હું એને ઉછેરીને મોટો કરીશ, પછી તમને સોંપી દઈશ। એટલું કહીને ગંગાજી પુત્રની સાથે નદીના પ્રચંડ પ્રવાહમાં અલોપ થઈ ગયા। રાજા ભારે હૈયે પાછા ફર્યા। આ પુત્રનું નામ દેવવ્રત હતું। દર્શક મિત્રો, જો તમને આજની વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। શ્રી મહાભારત કથાનો ભાગ 3 ભીષ્મ પ્રતિજ્ઞા સાંભળવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।